અને બહુ મજા આવી ગઈ આ તો ગાડીમાં બેસીને વિડીયો શૂટિંગ બી કરી દીધી અને તમે નજારો બહારનો જોઈ શકો છો. તો મિત્રો જય માતાજી, જય ચહેરમાં. હું અશોક લીંબાચિયા. તો આજે મિત્રો અમે આવ્યા હતા, જોકે આજે વ્લોગ શૂટિંગ આખો દિવસમાં થયો નહીં, પણ અમારા ઇન્સ્ટાગ્રામમાં આપણે નવું એકાઉન્ટ ચાલુ કર્યું છે, ચાલો પાલનપુર અને બિઝનેસ પાલનપુરનું 2 એકાઉન્ટ ચાલુ કર્યા છે, જેમાં માતાજીના કે ભગવાનના જે મંદિરના વિડીયો આવશે, પછી કોઈને પ્રમોશન કરાવવું, કોઈના ધંધા બિઝનેસ માટે તો એના વિડીયો આવશે. તો એના માટે અમે વિડીયો શૂટિંગ કરવા આવ્યા હતા અને વિડીયો શૂટિંગ કર્યું. આપણે પહેલાં તો પારપડાના આપણે જે રમાપીર બાપાનું મંદિર છે ત્યાં આપણે આવ્યા હતા અને શૂટિંગ તો થઈ ગયું છે. અને આખું વિડીયો તમારે જોવું હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આવશે અને ઇન્સ્ટાગ્રામ આઈડી તમને સ્ક્રીન ઉપર આપેલી જ છે. અને તો મિત્રો વિડીયો તો શૂટિંગ થઈ ગયું છે, તમે જોયું જ, 1-2 સીન મેં તમને બતાવી દીધા. અને હવે આપણે જે રોમાપીર બાપાના આપણે મંદિરના બાજુમાં જ શીતળા માતાનું મંદિર આવેલું, જે અહીંયા એકદમ પ્રખ્યાત મંદિર છે અને બહુ બધા લોકો બહુ માને છે એ મંદિરમાં અને માતાજીને બહુ માને છે. તો આપણે ત્યાં જઈશું, બરાબર? ચલો જઈએ. આપણે આવી ગયા છીએ આપણે શીતળામાના દર્શન કરવા માટે માતાજીના મંદિરે. તો આપણે જોઈ શકો તમે ગેટ માતાજીના મંદિરનું. અને હવે આપણે વિડીયો શૂટિંગ કરીશું, તો તમને વિડીયો શૂટિંગ કર્યા બાદ તમને મળીએ, બરાબર? આપણે મંદિરે વિડીયો ઉતારી જ જાય અને ત્યાંથી આપણે સ્ટુડિયો પર આવ્યા છીએ અને હજી એક જગ્યાએ વિડીયો શૂટિંગ માટે જવાનું છે. તો એના માટે આપણે તૈયાર થઈને અને પછી કીધું નીકળીએ, એટલે સ્ટુડિયો આવીને પહેલાં તો પગી ફ્રેશ થઈ ગયા અને ફ્રેશ થઈને હવે અમે ત્યાં જઈએ છીએ વિડીયો શૂટિંગ કરવા માટે. તો જેટલું બનશે એટલું હું વિડીયોમાં લેવાનો પ્રયત્ન કર્યો. બની રહેજો વિડીયોમાં એન્ડ સુધી. તો મિત્રો નીકળી ગયા છીએ આપણે અને જઈશું આપણે આપણી બસંતી ઉપર. બસંતી આપણી જો અચ્છો એટલે પડી ગયો, જો આ તો બહુ દૂર મૂકીએ તો જઈએ. ચલો મિત્રો, આપણા સુમિતભાઈ ચોળાફળી ખાય છે. સુમિતભાઈ ચોળાફળીવાળા. ચોળાફળી તો મારી બેટી જબ્બર લાગ્યો. કાકા કેટલા નાલી ચોળાફળી? મિત્રો ચોળાફળી ખાવા માટે આવી ગયા છીએ આપણે. અને ચોળાફળી લાજી તમારે ખાવી હોય તો આપણે ગેટવે પ્લાઝાની સામે જ ભાઈ ઊભા રહી. ભાઈ તમારું નામ શું? પ્રજાપતિ રમેશભાઈ. એમની ચોળાફળીની લારી છે, તો અહીંયા આવો, મુલાકાત લો. અને ચોળાફળી એટલી સરસ બનાવે, ટેસ્ટી બનાવે, તો તમે આવીને મુલાકાત લો ને જલસા કરો તમે તારે. તો મિત્રો આપણે આવી ગયા હતા આપણે બ્રુકલેન્ડ લાઈફ સિટીમાં. એની એડ બનાવવાની હતી. હજી તો જોકે બધી બિલ્ડિંગ્સ ને બધા ઘર ને બંગલોઝ ને બધા બને જ છે. જો હજી બનવાનું કામકાજ ચાલુ જ છે. તો હાલ સેમ્પલ હાઉસ હતું, એનું મેં વિડીયો શૂટિંગ કરી દીધું છે અને વિડીયો તમારે આપણે આઈડીમાં આવી જશે. આઈડી સ્ક્રીન ઉપર આપેલી જ છે, તો એક વખત ચેક કરી લેજો. વિડીયો શૂટિંગ થઈ ગયું, હવે આગળનું આપણે તમને બતાવીશું, બરાબર? અને બોલિંગમાં બોલિંગ ટાઈમ છે નહીં સર, કેમ કે આપણે ગ્રાઉન્ડ દેખ્યું નતું, પણ અહીંયા બોલિંગ ટાઈમ છે નહીં, એટલે આપણે એવી રીતે રાખીએ કે થ્રો ઉપર જ ધ બોલ એન્ડ ઇટ્સ ક્રોસ. સો અમીરગઢ won the toss. નિશાન સાલવી, what will you choose? Field first. उठा कर गेंद, फील्डर मौजूद, सालवी वहां पर, अच्छी फील्डिंग, कोई रन नहीं वहां पर पूरी तरह. તો મિત્રો આપણે ગાડી આવી ગઈ છે વિડીયો શૂટિંગ કરવા માટે, મજબૂત. મિત્રો નજારો જોઈ શકો છો તમે, કેટલો રાતનો નજારો એક નંબર લાગે મારે. બેસી ગયા ગાડીમાં અને બહુ મજા આવી ગઈ આ તો ગાડીમાં બેસીને વિડીયો શૂટિંગ બી કરી દીધી અને તમે નજારો બહારનો જોઈ શકો છો. એકદમ તો મિત્રો ખરેખર હું જ્યાં હાલ આવ્યો છું એકદમ સરસ એકદમ બંગલો છે. તમે એક વખત વિઝિટ કરજો બ્રુકલેન્ડ
લાઈવ સિટી એક બાર વિઝિટ કરજો મિત્રો, બહુ મજા આવશે. તો મિત્રો અમે આવી ગયા હતા, તોરણ ક્લબ આવી ગયા હતા અને ત્યાં બી બહુ મજા આવી. અને જો ક્રિકેટ ચાલુ જ છે, આપણે ક્રિકેટનો આપણે મોજ લઈ રહ્યા છીએ. બહુ મજા આવી ગયો ક્રિકેટ જોવાની યાર. અમારા સુમિતભાઈ પણ આટલે બેઠા છે. તો સુમિતભાઈ શું કહેવાનું થાય તમારું અમારા દર્શક મિત્રોને? દર્શક મિત્રોને એટલું જ કહેવાનું થાય છે કે લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ને સબસ્ક્રાઇબ. શું બોલું? લાઈક શેર ને સબસ્ક્રાઇબ. લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. मैं तुम कहलन तो बोले सब्सक्राइब. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ. वाह क्या सीन है, वाह क्या सीन है. ઓકે, તમને કેવું લાગ્યું યાર તોરણ ક્લબમાં આવ્યા પછી? તોરણ ક્લબ તો અમને સારું જ લાગ્યું છે, પણ તમારા જે આ બ્લોગર છે, જે અશોક લીંબાચિયા સાહેબ, બરોબર, એમને હું પહેલી વખત જોવા લઈને આવ્યો હતો. તો એ તો સાચી વાત હે. આપણે એ તો સાચી વાત હે. આપણા સુમિતભાઈ મને લઈને આવ્યા છે. સુમિતભાઈ મને આટલે તોરણ ક્લબ જોવા માટે લઈને આવ્યા છે. જો કે મારી સ્ટુડિયો તોરણ ક્લબની સામે જ છે, પણ હું કદી નહીં આવેલો. એટલે આજે આવતા હતા રસ્તામાં, એટલે સુમિતભાઈ કે ચલો આપણે કે તોરણ ક્લબમાં જઈએ અને વિડીયો બી શૂટિંગ થઈ જાય, કેમ કે દર્શક મિત્રોને કંઈક સારું એવું મળે. તો મિત્રો તમને એક નજારો બતાવું, એટલો સરસ નજારો હોય. પહેલાં તમને એક સાઈડ ખૂણામાં જઈને અને આખું શૂટિંગ થાય ને એ ટાઈપનું તમને વિડીયો લઈશ. તો 2 જ મિનિટો. જો મિત્રો આ સ્વિમિંગ પુલ છે અને મારું બેટું મને બી ખબર પડી કે તોરણ ક્લબમાં આવું બધું બી છે. ખરેખર એકદમ નજારો યાર, એક નંબર નજારો. ભાઈ સાહેબ જો ને યાર ક્યાં બેઠા. एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं ભાઈ સાચું બોલ છે, ઘેરે આવી ખુરશી મળે? ના મળે. ઘેર ખાટલાય નહીં નસીબ થતા. मजा आया, और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. મજા આવી ગયો.